નમસ્કાર મિત્રો, જય જિનેન્દ્ર. શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ એમના સૌજન્યથી એવા દાતાઓ, એવા ભામાશાઓ કે જે જીવદયા પ્રત્યે ખૂબ જાગૃત છે, પ્રકૃતિ પ્રત્યે ખૂબ જાગૃત છે. આ શંખેશ્વરની ધરતી એટલે કે પાર્શ્વનાથ દાદાનું એવું રૂડું ધામ, અને એ ધામ હરિયાળું બને, આ શંખેશ્વર મહાતીર્થ હરિયાળું બને એવા ભાવ સાથે અમારે શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને એમના સૌજન્યથી સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી આ સંપૂર્ણ જવાબદારી સાથે આ વૃક્ષ ઉછેરના અભિયાનમાં સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના અને વાવીને ઉછેરવાના અભિયાનમાં એમનો સહયોગ પ્રાપ્ત થયો. અને શંખેશ્વરની ધરતી હરિયાળી બને એના માટે આ વૃક્ષો વાવવામાં આવ્યા. ખૂબ મહાકાય સ્વરૂપ ધારણ કરી લીધો છે. એક એક વૃક્ષ એ વૃક્ષ મંદિર છે. આ જીવંત ચબૂતરો છે. આ જીવતું પશુ પક્ષીઓ અને સૂક્ષ્મ જીવો માટેનું અન્ન ક્ષેત્ર છે. આ જીવદયાનું મોટામાં મોટું સત્કાર્ય હોય તો આ વૃક્ષો છે. આ વૃક્ષારોપણ થકી આ શંખેશ્વરની ધરતી, આ પાર્શ્વનાથ દાદાની આ પવિત્ર ભૂમિ, આ ધરતી હરિયાળી બની છે. ત્યારે આ સમગ્ર દેશના મહાતીર્થો હરિયાળા બને, આ દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે, આ દેશના દરેક રસ્તાઓ હરિયાળા બને, એવી અભ્યર્થના સાથે જય જિનેન્દ્ર.